નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ચૈત્રી પૂનમ નિમિત્તે ચોટીલા પદયાત્રીઓ માટે લીંબડી ચોટીલા હાઈવે પર નિઃશુલ્ક સેવા કેમ્પોની ભવ્ય વ્યવસ્થા। ચૈત્રી પૂનમના પવિત્ર અવસર પર માતાજીના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરતા હોય છે। ચોટીલા, કચ્છ આશાપુરા, માટેલ, પાવાગઢ, બહુચરાજી અને અંબાજી સહિતના શક્તિપીઠોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। આવા સમયમાં માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ચોટીલા હાઈવે ઉપર અનેક સેવાભાવી મંડળો દ્વારા નિઃશુલ્ક સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ, વડોદરા, સુરત તેમજ મહારાષ્ટ્રના મુંબઈથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ ચોટીલા શક્તિપીઠ ખાતે ચામુંડા માતાજીના દર્શન માટે પગપાળા અને દંડવત યાત્રા કરીને પહોંચે છે। આ લાખો પદયાત્રીઓની સેવા માટે યુવાનોથી લઈને વડીલો, માતાઓ અને બહેનો ઉત્સાહપૂર્વક જોડાઈને સેવા આપી રહ્યા છે। કેમ્પોમાં ઠંડુ પાણી, શરબત, ચા નાસ્તો અને 3 સમયનું ભોજન જેવી સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે। તે ઉપરાંત આરોગ્યલક્ષી સેવાઓ, તાત્કાલિક સારવાર અને રાત્રિ આરામ માટે સુવિધાસભર વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, જે પદયાત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે। લીંબડી ચોટીલા હાઈવે પર જય ચામુંડા માતાજીના ગુંજતા નાદ સાથે ભક્તિમય માહોલ સર્જાયો છે અને સમગ્ર માર્ગ ભક્તિ અને સેવા ભાવનાથી રંગાયો છે। વલ્લભભાઈ રાઠોડ, લીંબડી। મારું નામ હરીશ રાવત છે। અમદાવાદ દરિયાપુર ફૂટી મસ્જિદ મેળવાડથી સંઘ લઈને 25 વર્ષથી આવું છું ને ચોટીલા ચાલતા અમને 6 દિવસ લાગે છે। 6 દિવસમાં આ રોડ ઉપર અમને સારી સુવિધાઓ મળે છે। કેમ્પોની, નાસ્તા પાણી, નાહવા ધોવાની, દવા મેડિકલની બધી સારી સુવિધાઓ મળે છે। 14ના દિવસે અમે ત્યાં પહોંચીએ છીએ। પૂનમે સવારે માતાજીના ધજા બધા ચડાવીને દર્શન કરીને અમે પાછા અમદાવાદ ફરીએ છીએ। હું છું પિલોચપરા રસિકભાઈ પરસોત્તમભાઈ, મારું વતન છે લીંબડી। હું શરૂઆતની અંદર આ કેમ્પની આપણે શરબતથી મેં ચાલુ કરેલો આ કેમ્પ છે। આ કેમ્પને આજે 12 વર્ષ થઈ ગયા છે। શરૂઆતની મારે હું 2 થી 3 હજાર રૂપિયામાં કેમ્પમાં શરબત પબ્લિકને રસ્તામાં પાતો હતો। અત્યારે મેં કેમ્પ નાખ્યો છે, જેને કે મારા મિત્રો અંગત સરકાર બધા મને ભેગા મળ્યા છે, મારો પરિવાર સાથે છે, મારા મિત્રો સાથે છે। એ સિવાય મારે અંગત એટલે કે ઘણા બધા મારી સંસ્થાએ મારી ભેગી છે। એ સિવાય આ કેમ્પમાં અત્યારે 12મા વર્ષની માલિકા મારે અત્યારે અહીં રોજનું 1000 થી 1500 પબ્લિક સવાર સાંજનું ભોજન લે છે, પ્રસાદ લે છે, મોજાની સેવા લે છે, બૂટ ચંપલની સેવા લે છે અહીંયા, બરાબર। એ સિવાય જમવાનું, નાસ્તો, ચા પાણી, કોફી, તમામ સુવિધા મારા કેમ્પની માલિકા મળી રહે છે। આ કેમ્પને આજે 12 વર્ષ પૂરા થયા।